टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। સૌરાષ્ટ્રથી આવ્યા, સુરતમાં વસ્યા અને કારકિર્દીની એ ઉંમરો પાર કરીને એમણે સિદ્ધિ મેળવી કે જેની આજે તમામ લોકો પ્રશંસા કરી રહ્યા છે. મહેશભાઈ, આપનું સ્વાગત છે. સૌથી પહેલો સવાલ, મહેશભાઈ, આટલું મોટું એક સામાજિક કાર્યકર્તા હો અને વચ્ચે ત્યારબાદ રાજકારણમાં આપની એક એન્ટ્રી થાય છે. શા માટે મહેશભાઈને રાજકારણમાં એક તો આવવું પડ્યું? આપનો અંગત પ્રશ્ન છે, આપ ઈચ્છતા હો તો કહી શકો. મારો પ્રશ્ન એ છે કે શા માટે આપ આવ્યા રાજકારણમાં, પછી શું થયું કે મહેશભાઈ અચાનક રાજકારણમાંથી એક્ઝિટ લીધી અને આક્ષેપ પણ ઘણા થયા. આક્ષેપ પર પણ આવીશ, પણ એક નાનો સવાલ મારો આ મુદ્દે આપને. રાજકારણ એ મારું કામ નથી. રાજકારણ અને બ્યુરોક્રેટ્સ એ બે સેવાનું જ માધ્યમ છે. પણ મને હું ચોક્કસ કહીશ કે હું જે માધ્યમ માટે હું રાજકારણમાં ગયો તો એક તો સર્વપ્રથમ તો એ કહીશ કે એ મારી મોટામાં મોટી ભૂલ હતી. જે વખતે કોવિડનું જ્યારે લોકડાઉન, ત્યારબાદ ઓક્સિજનના પ્રોબ્લેમો, એ લોકોની વેદના એ મારાથી નહોતું જોવાનું. અને ત્યારે મને એમ લાગ્યું હતું કે ભાઈ રાજકારણમાં જઈને આ બધા માટે સેવા કરવી, અને એવા ઇન્ટેન્શન સાથે હું રાજકારણમાં ગયો હતો. પછી જ્યારે મને બુદ્ધિ આવી કે હું આ ખોટી જગ્યાએ ગયો છું, એટલે હું પાછો ફરી ગયો. આક્ષેપો પણ ઘણા થયા મહેશભાઈ કે જે પાર્ટીમાં આપ જોડાયા હતા એમના સુપ્રીમો જ્યારે દારૂના કેસમાં પકડાય અને નામ એવું આવે કે મહેશભાઈ સવાણીએ બધી માહિતી લીક કરી હતી પાર્ટીમાંથી, અને આ બધી માહિતી છેક હાઈકમાન્ડ સુધી પહોંચાડી. હવે હાઈકમાન્ડ શું છે એ તો અમને ખબર નથી, પણ આક્ષેપો આપના પર આવા ગંભીર થયા. જો અત્યારે આપણા દેશમાં વાણી ઉપર કોઈનું રાજ નથી, સ્વતંત્ર છે. બધાને જે ફાવે જેવું બોલવું હોય એવું બોલે. તમે ગમે એટલું સારું પણ કરો ને તો પણ તમારા માટે ખોટું બોલવા, ખરાબ બોલવાવાળા એને એ રીતે ખરાબ બોલે. તો એક દીકરીને ઇફતારીમાં હું ગયો હતો, 6:50 એમનું રોજા ખોલવાનો સમય હતો, એટલે હું જતો હોઉં છું. મારી દીકરીઓ જે મુસ્લિમ દીકરીઓ છે, તો મેં એનો ફોટો મૂક્યો. તો એમાં મને એવું કીધું, મને કે આમાં નોનવેજ દેખાય છે. મેં કીધું એમાં તમને ફ્રૂટ નહીં દેખાય, કારણ કે એને ફ્રૂટ જોવું જ નથી. બિલકુલ. હું દિલનો બહુ ખુલ્લો માણસ છું, અને જે હોય એ ક્લિયર બોલવાવાળો માણસ છું. તો મેં કીધું તમારે જે જોવું છે ને એ જ તમને દેખાય. એટલે મેં એવા કોઈ પણ રાજકારણમાં જઈને મેં કોઈની લિંક આપી હોય, કોઈને એવું કર્યું હોય, એ વાત તદ્દન ખોટી છે. અને મને એક વસ્તુ હું ચોક્કસ કહીશ કે જ્યારે મેં રાજકારણમાં એન્ટ્રી કરી હતી એ મારી જિંદગીની એ મોટામાં મોટી ભૂલ હતી. અને અત્યારે મારે બધા સાથે સારું છે, બધા જ મિત્રો છે, અને મારું કામ સેવાનું છે. જે રાજકારણમાં જઈને કરે છે એ હું મારા ઘરે બેઠો બેઠો કરું છું, મારાથી થાય એટલું કરું છું. પણ એવા પણ આક્ષેપ લાગ્યા કે બીજેપીના જાસૂસ તરીકે મહેશ સવાણી કામ કરે છે. મેં તમને કીધું ને, બોલવાવાળા બધી રીતે બોલે, બોલવાવાળા દરેક રીતે બોલી શકે. એક મુદ્દો એ પણ છે, આરોપ પણ એ પણ છે, ચર્ચા, કારણ કે એટલા ખુલીને આપ બોલો છો. સુરત મહાનગરપાલિકાના કોર્પોરેશનમાં જે આમ આદમી પાર્ટીની મજબૂત રીતે એન્ટ્રી થઈ, એમાં સૌથી મોટો કોઈ સિંહ પાડો હોય તો એ મહેશ સવાણીનો હતો. ના, એ તદ્દન વાત જૂઠી છે. અને એ વખતે હું તો એક પણ કોર્પોરેટરને ઓળખતો નહોતો, અને એક પણ કોર્પોરેટરને આપણે તો એવું છે, જો અમારી પાસે તો સોશિયલ નેટવર્ક છે બધું. અમારી પાસે પૈસાવાળા લોકો નથી, અમારી પાસે ગરીબ લોકો છે, અમારી પાસે અમારા વિદ્યાર્થીઓ છે, એના વાલીઓ છે, અમારી પાસે અમારી દીકરીઓ છે, બાપ વગરની દીકરીઓ છે, વિધવા બહેનો છે. અમારી પાસે એ પરિવાર મોટો છે. અને અમે જે તે સમયે હું દરરોજ રાતે બીજેપીના ભાષણ કરવા માટે જતો, અને ત્યાર પછી મારી ઉપર એવો આક્ષેપ લાગ્યો કે આમ આદમી પાર્ટીમાં એટલા જે કંઈ પણ કોર્પોરેટર જીત્યા એ મહેશભાઈ સવાણીની જીત્યા. એ વાત તદ્દન જૂઠી છે અને ખોટી છે. પણ આપનો બીજેપી સાથેનો ગરોબો, કારણ કે આપ તો હાર્ડકોર, આપનો પરિવાર એ બીજેપીને વળેલો છે, તો પછી આમ આદમી પાર્ટીમાં જવા પાછળનું કારણ શું હતું? હું ભાજપ મેં છોડ્યું જ નથી. હું એક વસ્તુ તમને કહું, કોવિડ વખતે ઓક્સિજનના પ્રોબ્લેમ ચાલુ હતા. ઓક્સિજન કોઈને મળતું નહોતું, હોસ્પિટલોમાં જગ્યા નહોતી, એટલે મેં આઇસોલેશન સેન્ટર ચાલુ કર્યા. તો આઇસોલેશન સેન્ટર મેં લગભગ કેટલા 58 કે 59 આઇસોલેશન સેન્ટર ખોલ્યા હતા. મારી પાસે 10,000 જેટલી ઓક્સિજનની બોટલો હતી, જે મેં પૂર આવે એની પહેલાંની મેં પાળ બાંધેલી. મોરબીથી, રાજકોટથી, બધી જગ્યાએથી મેં બધા ઓક્સિજનના બોટલ ભેગા કરી લીધેલા.
અને હું કોવિડ સેન્ટરો હું ઓપન કરતો જતો હતો. હવે એ વખતે બધાને ડર હતો કે કોવિડનો એક પણ દર્દી સાથે એનો સમાગમ થઈ ગયો કે એની મુલાકાત થઈ ગઈ તો માણસ મરી જાય, એટલે બધા ડરમાં હતા. તો મેં દરેક સંસ્થાઓને કીધું કે કોઈ પણ તમે સંસ્થા ચાલુ કરો, ડૉક્ટર હું આપીશ, 3 ટાઈમ જમવાનું. અમે એક સેવા સંગઠન બનાવ્યું હતું, 52 સંસ્થાઓનું ભેગું કરેલું. તો કોઈ સંસ્થાએ એમ કીધું કે અમે જમવાનું આપશું, કોઈ સંસ્થાએ એવું કીધું કે અમે ફ્રૂટ આપશું, કોઈ સંસ્થાએ એવું કીધું કે અમે આપશું. એવી અમારી 52 સંસ્થાઓ હતી. તો એ બધાને કોઈ પણ કોવિડ સેન્ટર ચાલુ કરે તો એમાં અમે કહીએ તમે દર્દીઓને ખાલી સાચવજો, તમારું બોર્ડ મારો કે ભાઈ XYZ સંસ્થા દ્વારા સંચાલિત આઇસોલેશન સેન્ટર. અમારું બોર્ડ નથી મારવું, તમારું બોર્ડ મારો. અને એને 3 ટાઈમનું જમવાનું અમે આપશું, એમને તમને પથારી અમે આપશું, ડૉક્ટર અમે આપશું, બેડ અમે આપશું, તમારે ખાલી ધ્યાન રાખવાનું છે ઉપર. તો એ વખતે આમ આદમી પાર્ટીએ 3 આઇસોલેશન સેન્ટર ચાલુ કર્યા, સર્વિસ અમે આપી બધી. તો હું તો એ વખતે માણસના જીવ બચાવવાનું કામ કરતો હતો. ત્યારે પાર્ટીને એવું લાગ્યું કે હું આમ આદમી પાર્ટીમાં છું. ઓકે, મેં જે તે સમયે મેં તો મારી જે ઓફર હતી તો બધા માટે હતી ને, તો મેં બધાને કીધું તો બધા એ પ્રમાણે ચાલુ કર્યા હતા. એમાં 3 આમ આદમી પાર્ટીએ પણ ચાલુ કર્યા હતા. તો મને એ વખતે એવી રીતે મને કહેવામાં આવ્યું કે તમે આમ આદમી પાર્ટીમાં છો અને તમે આમ આદમી પાર્ટી સાથે તમારા ફોટા છે. તો મારે તો બધાની સાથે ફોટા હોય, જે લોકો સારું કામ કરતા હતા એ વખતે. એમાં જે તે વખતે આમ આદમી પાર્ટીએ પણ કરેલા હતા અને બીજેપીએ પણ કરેલા હતા. પણ લોકોને જે જોવું છે એ જ જોવું છે, જે નથી જોવું એ નથી જોવું. એટલે આજે બીજેપી પ્રત્યે પ્રેમ ખરો? પૂરેપૂરો. આજે મને જો પહેલાંથી પણ આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે આપણા મુખ્યમંત્રી હતા ત્યારથી અમિતભાઈ સાથે, આનંદીબેન સાથે, એ વખતના તમામ મિનિસ્ટરો અને મંત્રીઓ સાથે અમારે ઘર જેવા સંબંધ હતા. અને આજે અમે તો જો અમે સામાજિક કામ કરવાવાળા માણસો છીએ. અમરસિંહભાઈ ચૌધરી જ્યારે મુખ્યમંત્રી હતા, માધવસિંહ સોલંકી જ્યારે મુખ્યમંત્રી હતા, ચિમનભાઈ હતા, કેશુદાદા હતા, આજ સુધી એક પણ વખત એવું નથી. અમારા કામ સોશિયલ હોય અને સોશિયલ કામમાં અમારે રાજસ્વી મહાનુભાવોના સન્માન કરવાના હોય. તો અમારા પ્રોગ્રામોમાં બધા જ આવ્યા છે. નરેન્દ્રભાઈ મોદી 5 વખત આવી ગયા અમારા પ્રોગ્રામમાં, અમિતભાઈ આવી ગયા, વિજયભાઈ રૂપાણી આવ્યા, આનંદીબેન આવ્યા, શંકરસિંહ વાઘેલા આવ્યા, કેશુદાદા આવ્યા, અમરસિંહભાઈ ચૌધરી આવ્યા, માધવસિંહ સોલંકી આવ્યા, ભૂપેન્દ્રભાઈ આવ્યા. અને આવે જ છે બધા. અમારા કામ સોશિયલ હોય તો સોશિયલ. કેજરીવાલ નથી આવ્યા, કેજરીવાલ નથી આવ્યા અને મેં બોલાવ્યા પણ નથી. બિલકુલ. એક પ્રશ્ન એ થાય કે આટલું મોટું ગ્રુપ અને કદાચ એવી અપેક્ષા હશે આમ આદમી પાર્ટીને કે ફાઇનાન્શિયલ સપોર્ટ મળી જાય જો મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાઈ જાય તો? મારું જે મન છે એ હંમેશા બીજેપી પ્રત્યે લાગણીશીલ હોતું હોય છે. મેં દરેક ઇલેક્શનોમાં બીજેપી માટે જ મેં કામ કરેલું હતું. પણ જે તે સમય ગયું અને એમને જે મારી પ્રત્યે ઈચ્છા હોય, મેં એ વખતે પણ મારી કોઈ ઈચ્છા મુખ્યમંત્રી થવાની કે કોઈ મિનિસ્ટર થવાની કે કોઈ પદ લેવાની એવી નહોતી. મારી ઈચ્છા સેવા કરવાની હતી. અને એ કોવિડનો સમય હતો અને એ વખતે મારાથી જે આમ આદમી પાર્ટી દ્વારા જે કંઈ પણ મારાથી થયું એ મેં કર્યું. એ વખતે કોવિડના જે લોકો એક્સપાયર થઈ ગયા હોય એના માટેની યાત્રા હતી. તો એ યાત્રા પૂરતો જ રહ્યો. યાત્રા જેવી પૂરી થઈ એવો હું એક્ઝિટ થઈ ગયો. ઓકે. એટલે સન્માન ના જળવાયું મહેશ સવાણીનું આમ આદમી પાર્ટી? ના, એવું કંઈ નથી. એવું કંઈ નથી. મને બધી જગ્યાએ સન્માન મળ્યું છે. મેં તમને કીધું એમ, ખાલી મને જ્યારે કોવિડના સમય વખતે મને એવું કહેવામાં આવ્યું કે તમે આમ આદમી પાર્ટીના સાથેના તમારા ફોટો છે, અને મને એ વખતે મને થોડુંક એવું ફિલિંગ્સ, મને બેડ ફિલિંગ્સ થયું એ વખતે. અને એટલે મેં કહ્યું તો તમે મને આમ આદમી પાર્ટીનો સમજો. હું તમને દર વખતે સમજાવું છું કે હું તમારો છું, તમે મને સ્વીકારો. તમે મને ન સ્વીકારો તો મને જે સ્વીકારે એનો. તો એ વખતે આ લોકોએ મને સ્વીકાર્યો. પછી પાછો મને એવું લાગ્યું કે હવે મેં આ મોટી ભૂલ કરી છે, તો હું એક્ઝિટ થઈ ગયો. ઈસુદાન ગઢવીનો એક કેસ હતો કે દારૂવાળી આખી ઘટના આપને પણ યાદ હશે. આક્ષેપ એવા પણ આપની સામે થયા કે મહેશ સવાણી બધું જાણતા હતા કે ઈસુદાન ગઢવીએ દારૂ પીધો અને એ માહિતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સુધી પહોંચાડી અને એમાં મહેશ સવાણીનો સૌથી મોટો રોલ હતો. મને એ વાતની ખબર પણ નહોતી કે આવી રીતે કમલમમાં જવાનું છે, આ છે. હવે તમે મને લીડર સમજતા હો તો મને એ વાતની ખબર હોવી જોઈએ. અમુક બાબતો તો મને પણ કહેવામાં નહોતી આવતી. આવું તમને તમારી સામે કહું કે ભાઈ જે વસ્તુ મને પસંદ નથી, હું કોઈને નીચા પાડવા વાળો માણસ નથી. હું કાં તો એને ઊંચો કરવા વાળો માણસ છું. હું બીજાને નીચા પાડવા વાળો માણસ જ નથી. અને આપણે બહુ ક્લિયર વાત હોય કે ભાઈ આ વસ્તુ ખોટી છે. કોઈની ઉપર ઇન્ડિવિજ્યુઅલ આક્ષેપો કરવા એ ખોટા છે.
તમે ઓલ ઓવર જે વાત કરતા હોય પણ ઇન્ડિવિજ્યુઅલ કોઈ એક વ્યક્તિ ઉપર આક્ષેપ કરવો એ વસ્તુ ખોટી, અને એ ખોટી વસ્તુમાં હું ક્યારેય કોઈને પણ સપોર્ટ ન કરું. એટલે દારૂવાળી વાત સાચી હતી કે ખોટી? એ વાતમાં હું હતો જ નહીં. એ લોકો ગયા એ પણ મને ખબર નથી. એ લોકોએ ડ્રિંક્સ કર્યું છે કે નથી કર્યું એ પણ મને ખબર નથી, અને આજે પણ ખબર નથી, કારણ કે એવી વાતમાં હું પડતો પણ નથી. પણ આક્ષેપ સતત થાય મહેશભાઈ કે મહેશભાઈ આક્ષેપો બીજેપીના લોકોને જાસૂસ છે, લોકોને ત્યારે આ વાત તમારા ધ્યાને પણ આવી છે ને? નહીં, ઘણા બધા બોલે, ઘણા બધા આમ આદમી પાર્ટીના અત્યારે તમામ લોકો એવું સમજે છે કે મહેશભાઈને બીજેપીએ જ આમ આદમી પાર્ટીમાં મોકલ્યા હતા, અને મહેશભાઈ બીજેપીમાં આવીને બીજી આમ આદમી પાર્ટીને તોડીને પાછા આવી ગયા. મને સોશિયલ મીડિયામાં, ટીવી ઇન્ટરવ્યૂમાં, હું જ્યાં સુધી આમ આદમી પાર્ટીમાં હતો ત્યાં સુધી દરરોજ ઇન્ટરવ્યૂ ચાલુ હતા. પછી ઇન્ટરવ્યૂ બંધ થઈ ગયા, આમ આદમી પાર્ટી ખલાસ થઈ ગઈ ગુજરાતમાં, આમ કહીએ તો પણ ચાલે કે ભાઈ કોઈને જે મૂળ હતો એ મૂળ કોઈનામાં રહ્યો નહીં. તો બધાને આમ આદમી પાર્ટીવાળાના નેતાઓ અત્યારે એવું બોલતા હોય કે ભાઈ મહેશભાઈ આ તોડવા માટે જ આવ્યા હતા અને મહેશભાઈ તોડીને ચાલ્યા ગયા. પણ મહેશભાઈ જે સમય માટે જે ઇન્ટેન્શનથી આવ્યા હતા અને મહેશભાઈને એની ભૂલ સમજાણે, મહેશભાઈ પાછા આવી ગયા. અસ્તિત્વ કેવું અત્યારે ગુજરાતમાં આપની દ્રષ્ટિએ? આમ આદમી પાર્ટી શું જે રીતે જે ઉદ્દેશ સાથે, જે સપનાઓ સાથે ગુજરાતમાં એન્ટ્રી કરી હતી, અને સુરતમાં તો આપના ત્યાં ખૂબ સરસ પ્રદર્શન કર્યું, અને આપના પર એ પણ આક્ષેપ લાગ્યો કે તમે બોડી બનાવવામાં ખૂબ મહત્વપૂર્ણ ફાળો ભજવ્યો. ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું વજૂદ કેટલું? શું આમ આદમી પાર્ટી અત્યારના ગજરા ચાલી રહ્યા છે વિસાવદનની ચૂંટણીમાં, જે ગઠબંધનની વાત હતી એની અંદર થોડા ડખા ચાલી રહ્યા છે, લાગે છે આમ આદમી પાર્ટી ગુજરાતમાં સક્સેસફુલ રીતે આગળ વધશે? જો રાજકીય રીતે મારું નોલેજ બહુ ઓછું પડે, અને હું રાજકીય કાવા દાવાઓનો માણસ પણ નથી, અને હું એને અને મને એટલી ડીપમાં, હું બહુ ભોળો માણસ છું. આમ તમને કહું ને, મને બધા જ મેં જેમને સપોર્ટ કર્યા છે એ પાછળથી તો બીજાના થઈ ગયા, અને આપણે તો ભોળપણમાં જેના માટે જે કરવાનું હતું એ બધા માટે કર્યું. અને આપણે અત્યારે જે ચાલી રહ્યું છે, હું તો ન્યૂઝ મીડિયાના માધ્યમમાં જ આપણે જોઈએ કે ભાઈ કેજરીવાલ ઉપર આરોપ છે, મનીષ સિસોદિયા ઉપર આરોપ છે. કેજરીવાલ સાથે મારા અંગત સંબંધો નથી, પણ મનીષ સિસોદિયા સાહેબ સાથે મારા અંગત સંબંધો હતા, લાગણીશીલ સંબંધ. જેટલો સમય હું એમને મળ્યો મને બહુ સારા વ્યક્તિ લાગ્યા. હું તમને બહુ ફ્રેન્કલી વાત કરું, ઈસુદાનભાઈ ગઢવી મને પહેલી વાર મારી મુલાકાત એક ટીવીના માધ્યમથી, એક ઇન્ટરવ્યૂના માધ્યમથી થયેલી. મિત્ર સારા. હવે ઈસુદાનભાઈનું કામ અલગ છે, ગોપાલભાઈનું કામ અલગ છે. હવે એ ક્યાં લડતા હોય, કેવી રીતે લડતા હોય એ જાણે, આપણો રામ જાણે. મને એમાં આપણે કોઈ એમાં ઇન્ટરેસ્ટ પણ ન હોય કે કેટલા માણસો ભેગા થયા, હું બોલ્યા ને કેવું બોલ્યા ને એવું. અત્યારે આપણને એમાં ઇન્ટરેસ્ટ ન હોય તો ઇન્ટરેસ્ટવાળી વસ્તુમાં મને મજા આવે કે ભાઈ અહીંયા ઇન્ટરેસ્ટ. આજે હું અમદાવાદ આવ્યો તો મને એટલી ખબર હોય કે આજે સાંજના સમયમાં મારે 5 દીકરીઓને મળીને મારી પાસે સમય છે, હું દીકરીને મળી, એ મારો ઇન્ટરેસ્ટવાળો સબ્જેક્ટ છે. અહીંયા હું કોઈ રાજકીય કોઈને મળવા જાઉં, કોઈ વેપારીઓને મળવા જાઉં, જો એ કામ માટે આવ્યો હોય તો એમને મળીને ચાલ્યો. ઓફર કોણ લઈને આવ્યું હતું મહેશભાઈ આપના માટે આમ આદમી પાર્ટીમાં જોડાયું? કોઈ નહીં, કોઈ નહીં. મેં તમને કીધું મને ધક્કો માર્યો. ધક્કો માર્યા પછી ખબર પડી ગઈ નતું આવા? નહીં, ધક્કો માર્યો એટલે તમે ઊભા છો, તમને આમ ઊભા છો, તમને ડાબી બાજુ ધક્કો મારે તો તમે જમણી બાજુ પડો, જમણી બાજુ ધક્કો મારે ડાબી બાજુ પડો. તો એ વખતે મને ધક્કો મારેલો. અત્યારે આપ કહો છો કે બીજેપી સાથે આપનું પ્રેમ છે કારણ કે પરિવાર એની સાથે સંકળાયેલો છે. જો બીજેપી એમ કહે કે મહેશ સવાણીને ટિકિટ આપવાની છે તો મહેશ સવાણી લડશે ખરા? જો મહેશભાઈને કામ એક જ કરવું છે કે સેવા. સેવાનું માધ્યમ કોઈ પણ આવે એ માધ્યમને હું સ્વીકારીશ. મને આ ગઈ લોકસભાને એમની આગળની લોકસભામાં પાટીદાર આંદોલન ચાલુ હતું ત્યારે મને પાર્ટી તરફથી કહેવામાં આવ્યું હતું કે લોકસભા માટે તમે તૈયાર છો એમ પૂછ્યું હતું, તો મેં હા પાડી હતી. 2012માં કેશુદાદાની જીપીપી પાર્ટી હતી ત્યારે પણ મને સરકાર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે તમે ધારાસભ્ય માટે તૈયાર છો, તો એ વખતે મેં ના પાડી હતી. કારણ કે મેં કીધું હતું મારે હજી બિઝનેસ, હજી હું બેલ્જિયમથી આવેલો જ હતો 2000, એટલે મેં કીધું મને રાજકારણમાં બહુ ઇન્ટરેસ્ટ નથી, અને મને ઇન્ટરેસ્ટ છે સેવા કરવાનો, માધ્યમ કોઈ પણ હોય. તમે એમ કહો કે કથા કરીને સેવા કરવી છે તો કથા કરીને, તમે એમ કહો કે ગરબા રમાડીને સેવા કરવી છે તો ગરબા રમાડીને. સેવા કઈ રીતે થાય? આપણે કોઈને ખુશ કઈ રીતે રાખી શકીએ? કોઈને ખુશ રાખવા માટે જે કરવું પડે એ કરાય, અને એમાં રાજકારણ અને બ્યુરોક્રેટ્સ એ બંને માધ્યમ સેવા કરવાના મોટામાં મોટા માધ્યમ છે.
આજે હું મારી કેપેસિટીથી મારા પોતાના બળે હું 150, 200, 300 દીકરીઓને પરણાવું. કદાચ મારી કેપેસિટી કાલે વધી જાય તો હું 1000 દીકરીઓને પરણાવું. મારું ઇન્ટેન્શન એક જ છે, સેવા. બિલકુલ. અને જો આપ રાજી થઈ જાઓ અને પાર્ટી આપને ઓફર કરે તો સુરત જે કર્મભૂમિ છે આપની એ કે પછી માદરે વતન સૌરાષ્ટ્રથી મારી કર્મભૂમિ આપણો દેશ છે, ભારત દેશ છે ને, એ જ આપણી કર્મભૂમિ છે. અમે કેરેલા ફરવા જઈએ, ન્યાય મને 2-3 દીકરી મળે, કેનેડામાં જઈએ તોય 5 દીકરી મળે. એટલે કર્મભૂમિ આપણી તો ભારત આખો દેશ છે. અને ક્યાંથી પસંદ કરવું ન કરવું એ તો બધું પોલિટિક્સવાળાને ખબર હોય કે આને ક્યાં ઊભો રાખવા જેવો છે. ઊભો રાખવો હોય તો, અને નથી રાખવા જેવો તોય વાંધો નહીં, અને રાખવા જેવો હોય તોય વાંધો નહીં. એક પ્રશ્નનો જવાબ આપે ન આપ્યો. ફાઇનાન્શિયલની વાત હતી આમ આદમી પાર્ટીની. મેં કોઈ દિવસ નથી કર્યું. અપેક્ષા એમની હતી ખરા? કોઈ દિવસ મારી પાસે માંગ્યો નથી. ઓકે. એટલે કોઈ દિવસ એ પ્રશ્ન ઊભો ના થયો કે મહેશભાઈ પાર્ટી ફંડમાં આટલા રૂપિયા આપો તો પાર્ટીને મદદ જો મેં કોઈ દિવસ 7 કે 8 મહિના આમ આદમી પાર્ટીમાં રહ્યો તો મેં પાર્ટીનો 1% જમવાનું મેં લીધું નથી. હું જે સૌરાષ્ટ્ર મને સોંપવામાં આવ્યું ત્યારે સૌરાષ્ટ્રમાં જે ગામમાં જાઉં એ ગામમાં મારી દીકરી હોય તો હું દીકરીના ઘરે જમી લેતો, બીજી દીકરીના ઘરે રાત રોકાવાનું, બીજી દીકરી કે જમાઈના ઘરે થતું. મેં પાર્ટીનું અન્ન કોઈ દિવસ મેં ખાધું નથી. મેં પાર્ટીમાંથી કોઈ દિવસ પેટ્રોલના પૈસા લીધા નથી. મારા પોતાના અંગત પૈસાથી જે મારાથી થતું હતું દોડવાનું, જે તે વખતે મારી જવાબદારીમાં દોડવાનું હતું એ હું મારી જવાબદારીમાં દોડ્યો છું. અને પાર્ટીએ મારી પાસેથી કોઈ દિવસ માગ્યું નથી. મેં કોઈ દિવસ પાર્ટીનો 1 રૂપિયો લીધો નથી. બિલકુલ. આપના પર અપહરણના આરોપ પણ મહેશભાઈ લાગ્યા અને એક બિઝનેસમેન અથવા તો બિલ્ડર હતા. એ આખી ઘટના શું હતી અને એમાંથી મહેશ સવાણી કેવી રીતે બહાર આવે? અપહરણની ઘટના મારે આજે પણ એ પાર્ટી પાસે જ પૈસા લેવાના છે. એ પાર્ટી એ જેનું અપહરણ થયું એવું મારી ઉપર આક્ષેપ લાગ્યો ને, એ પોતે જ એની ગાડીમાં મારે ત્યાં આવે છે, મારે ત્યાં બેસે છે, ચા પીવાના. મેં ઉઘરાણી કરી છે અને ઉઘરાણી મારે પૈસા લેવાના છે, ઓફિશિયલ લેવાના છે અને આજે પણ લેવાના છે. પણ અમુક પત્રકારોના પ્રેશરના હિસાબે કે તમે અત્યારે એફઆઈઆર પાડો, કંઈ પણ જાણ્યા કારવા વગર સીધા એની પત્નીને લઈને એની પત્નીએ કીધું કે મારા પતિનું અપહરણ થયું છે. જ્યારે પોલીસ શોધવા આવે ત્યારે તેનો પતિ એના ઘરમાં જ હોય છે. પણ એકવાર કેસ ફાઇલ એફઆરઆઈ નીકળી ગયા પછી એ શું કામનું? અને હું જે તે સમયે પણ મારે પૈસા લેવાના છે, હજુ લેવાના છે. ગૌતમ પટેલ કરીને પાર્ટી છે, આખા સુરતમાં લગભગ ઘણા બધા લોકોને પૈસા લેવાના છે, કોઈને દેતો નથી. અને આજે આજ સુધી મને પણ દીધા નથી. અને આજે પણ ઓફિશિયલી એની પાસેથી પૈસા લેવાના છે. પણ અત્યારે ખબર નહીં કે કઈ રીતે પીઆઈએ એફઆરઆઈ ફાડી દીધી, કાંઈ જાણવા કરે. તમે આજે કોઈ પણ કેસ તમે કરવા જાઓ તો પહેલાં તમારી પાસેથી એક વિગત તમે એક અરજી માગે. અરજી પછી પોલીસ એની તપાસ કરે, બોલાવે બંને પાર્ટીને. કોઈ પણ ખોટી પણ અરજી કરી શકી હોય. અને આ તો ખાલી 1 કલાકના જ અરસામાં અપહરણની ફરિયાદ થઈ જાય છે. 1 કલાક પહેલાં ગૌતમ પટેલ એના ઘરેથી નીકળે છે અને 1 કલાક પછી પોતે એના ઘરે પાછો ચાલ્યો જાય છે અને ત્યાં સુધીમાં ફરિયાદ દાખલ થઈ જાય છે. મહેશ સવાણી ક્યારે ધમકી કોઈ તરફથી મળી? ના, હજી તો મળી નથી. કોઈ એવું પેદા થયું નથી. આટલા બધા સેવાના કાર્યો કરતા હોય મહેશભાઈ, અને આપતું હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પણ એક ચાલે છે આપની પીપી સવાણી ગ્રુપની. સેવા પરમો ધર્મના સંકલ્પ સાથે જેટલા પણ આપ આગળ વધ્યા, આપની ખરેખર જે આપ કામ કરો છો એ સરાહનીય છે. હજુ મહેશભાઈને એવું કયું સપનું અધૂરું છે કે જે પૂરું કરવાનું હજુ બાકી છે? મહેશભાઈની ઈચ્છા શું છે કે આ હજુ મારા જીવનમાં કરવું તો એ મારી જે અપેક્ષાઓ છે, એ મારા અરમાનો છે, એ પૂરા થાય? મને ઘણા બધી વખત એવું પૂછે કે હવે તમારો નવો પ્રોગ્રામ શું છે. મારો પહેલેથી એક જ પ્રોગ્રામ છે કે સ્કૂલ શરૂ થાય એટલે પપ્પા વગરના બાળકોની ફી ભરવી. બિલકુલ. સેકન્ડ મારો પ્રોગ્રામ એ છે કે કોઈ પણ વિધવા બહેન હોય એને મેડિકલ માટે ગમે ત્યારે આપણી થાય એટલી બનતી મદદ કરવી. ત્રીજું મારું કામ એ છે કે એ દીકરીઓના હું લગ્ન કરાવું અને એ દીકરી ખુશ રહે. હવે આજે અમે એક પણ જાહેરાત નથી કરતા. છેલ્લા 6 વર્ષથી પીપી સવાણીના લગ્નના ફોર્મ માટેની એક પણ જાહેરાત નથી કરતા. છતાં પણ હજી મે મહિનાની ડેટમાં ફોર્મ બહાર છપાવવાના ચાલુ થાય
પણ જેવા ગયા વર્ષના લગ્ન પૂરા થાય અને નવા વર્ષના લગ્ન માટે 200, 250, 300 દીકરીઓના નામ લખાઈ જાય. અમે એ બેનને કહીએ કે તમે જે તે જગ્યાએ મેરેજ કરો તો એને બાપ જોતો છે. એ લોકોને એમ છે કે પીપી સવાણીમાં મારા દીકરીના લગ્ન થાય. અને મારું દુઃખ એ છે કે મારી કેપેસિટી પ્રમાણે હું 100, 150ના લગ્ન કરાવી શકું એમ છું. લોકો આમાંથી પ્રેરણા લે, લોકો પોતે કરે અથવા અમારી સાથે જોડાય તો આ 150 નહીં 1,500 દીકરીઓ, આખા ગુજરાતની દીકરીઓ, ગુજરાતની નહીં આપણા દેશની દીકરીઓ, અમારે ત્યાં ઓરિસ્સાની દીકરી આવે છે, યુપીની આવે છે, મુંબઈની આવે છે, રાજસ્થાનની આવે છે, બાપ વગરની દીકરીઓ પરણવા માટે. નેપાળની દીકરીઓ પણ છે 3 અમારી પાસે. તો અમારી સાથે જોડાય અથવા તો પોતે કરે. અને આ જે લોડિંગ મને આપે, મને જે અત્યારે આ લોડિંગ મને લાગે છે, મીન્સ જે મને હું નથી કરી શકતો, એ મારા દુઃખની બાબત છે. અને હજી મને વધારે શક્તિ મળે, ભગવાનને પ્રાર્થના કરું છું કે મને તમે એવી શક્તિ આપો કે હું 5,000 દીકરીઓના દર વર્ષે લગ્ન કરું. વાહ. તો આ હતા મહેશ સવાણી, જેમણે સામાજિક ક્ષેત્રે પોતાનું એક આગવું નામ બનાવ્યું છે. ને એમને એવું જ લાગે છે આજે પણ કે આશીર્વાદ એ તમામ દીકરીઓના છે, એ જમાઈઓના આશીર્વાદ છે. એમના ઘરે જે સંતાનો જન્મ્યા એમને આશીર્વાદ છે કે દાદા અમારા માટે ઘણું કરે છે. અને આ એવા દાદા છે જે લગ્ન કરાવે છે, ઘર સંસાર વસઈ આપે છે, દીકરાઓની જવાબદારી લે છે. જો એમના ઘરમાં કંઈ થયું હોય તો એની પણ એ જવાબદારી નિભાવે છે. મહેશભાઈ, આપ અમારી સાથે જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું એક નવા વ્યક્તિ વિશેષ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.